દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી તાલુકાના ચારોડા ગામ પાસે હાઈવે ઉપર એક રેતીના ડમ્ફરે બાઇકને અડફટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. આ જે યુવાન છે તે મોટી બામરોલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને આનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું છે. ઘટનાને લઈને અહીંના લોકોમાં એક રોષ જોવા મળ્યો છે. લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ જે બાઇકની શું દશા થઈ છે. બાઇકનું જે આગલું વ્હીલ છે તૂટી ગયું છે અને સંપૂર્ણપણે બોડીને નુકસાન થયું છે. તમે જોઈ શકો છો અત્યારે આ જે બાઇકનો નંબર છે તમે જોઈ શકો છો અત્યારે. અને હાલની જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો, લોકોમાં એક રોષ જોવા મળ્યો છે. 24 કલાકની અંદર બીજો અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં કુકણા ગામ પર એક અકસ્માત થયો હતો અને જેમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. હાલની તમે પરિસ્થિતિ જોઈ શકો છો. અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. એક તમે જોઈ શકો છો હાઈવે ઉપર જે ટ્રાફિકને દ્રશ્યો જોવા મળ્યા છે. પોલીસ કંટ્રોલ કરી રહી છે અને 108ની જાણ કરતાં 108 પણ ઘટના સ્થળે હાલ પહોંચી રહી છે. તમે જોઈ શકો છો મારા કેમેરાની અંદર આ 108 આવી ગઈ છે અને અત્યારે 108 ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ છે તે તેને લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે હાઈવે છે તે વિડીયો તમને બતાવી દઈશ. હાઈવે પણ સામે ઊભો છે. લોકોમાં એક રોષ વ્યાપ્યો છે. 24 કલાકની અંદર જ આ બીજી દુર્ઘટના છે અને હાલ તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યો છે તે અહીંયા 108ના જે કર્મચારી છે તે 108 લઈને પહોંચી ગયા છે અને આ જે ડેડ બોડી છે તેને પીએમ માટે લઈ જવા માટેની તજવીજ છે તે હાથ ધરી રહી છે. અહીંના લોકો જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે અવારનવાર હાઈવે ઉપર ટ્રાફિક જામ થાય છે અને અવારનવાર અકસ્માતો થાય છે, જેના કારણે તંત્ર દ્વારા કોઈ કંટ્રોલ લાવવામાં આવે જેથી કરીને નિર્દોષ લોકો ભોગ ન બને. જે પ્રકારે આ જે ટ્રક છે તે રોંગ સાઈડ આવી અને બાઇક ચાલકને અડફટે લીધી હતી અને બાઇક ચાલકનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું છે. હાલ જે ટ્રક ચાલક છે તે અહીંયા ટ્રક મૂકીને ભાગી ગયો છે અને પોલીસ છે તે આગળની તજવીજ હાથ ધરી રહી છે. આ રેતી ભરેલી ટ્રક છે અને 24 કલાકમાં બીજો અકસ્માતની ઘટના બની છે. બોલો. આજે લગભગ 7:30 વાગે જેવા અમારા ગામના એક યુવાન કલ્પેશભાઈ શંકરભાઈ બારિયા, જેઓ બામરોલી પાઇપ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. નોકરી પૂર્ણ કરીને બોડેલી કંઈ ઘર સામાન લેવા ગયા હતા. એમાં ચારોલા અને રિલાયન્સની વચ્ચે એક રેતી ભરેલી ટ્રક રોંગ સાઈડે આવીને એ ભાઈને બાઇકમાં ફૂંકી અને એ ભાઈ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા છે. અમારું કહેવાનું એટલું જ છે કે આ જે રેતી ભરેલી ટ્રક છે એની પર કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. હું અલ્પેશ વલ્લભ બારિયા, મોટી બામરોલી સરપંચ.